અમે ત્યાં પેલું કેમેરા બેસાડે ને દરવાજાની બહાર કે અંદર દેખાય. અમારે પાડોશમાં ચોરી કરવા ઘૂસ્યો કોઈ. એને જોઈ લીધું કે અમારે ત્યાં કેમેરા બેઠો છે, એને એના ટોપી પહેરાવી દીધી. ટોપી પહેરાવીને દરવાજા તોડીને બધો માલ લઈ ગયો. અમે સવારે ઉઠ્યા, મેં કીધું ટોપી કેમ કોણે પહેરી? અમે અમારા કેમેરામાં કશું હતું જ નહીં, ટોપી જ દેખાતી હતી. તમે આટલો નાઇટ વોચ ઓબ્ઝર્વર બેસાડ્યો કે રાતના પણ એ વોચ કરે, ઇટ કેન ફૂલ ઇટ. ટોપી પહેરાવી ગયો. સવારે તો ટોપી કોણ પહેરાવી ગયો? પછી ખબર પડી કે પડોશીનો દરવાજો કેમ કે સામે જ હતો, ખોલીને બધો માલ લઈ ગયો. ખબર જ ન પડી. આપણે ઓલવેઝ ટોપી પહેરાવી શકીએ મશીનને, ધીસ વે ઓર ધેટ વે. હમણાં મોબાઈલ ચોરી જાય ને તો એને પેલું શું જીપીએસ થી એને પકડી શકાય, પણ એ સિમ જ કાઢી દે અને બેટરી કાઢી દે. તમે કરતા રહો ને, યુ કેન ઓલવેઝ ફૂલ મશીન easily. It is more easy to fool a machine than to human being. કેમ કે મશીન નથી, so it has some insight કે કોણ મને બેવકૂફ બનાવે છે. તેથી સંપ્રદાનનો જે આખો ઇસ્યુ છે કોઝેલિટીનો, ઇટ્સ નોટ એ ફિઝિકલ ઇસ્યુ, બટ ઇટ્સ એ મોર એ સાયકોલોજીકલ ઇસ્યુ. સાયકોલોજીકલ ઇસ્યુ શા માટે? એટલા માટે કે તમે સમજી શકો છો કે કોઈ કોલેબોરેશનમાં કોઈ પ્રોડક્શન થઈ રહ્યું છે, એકનો પર્પસ હશે કોઈ મેન્યુફેક્ચરિંગ કરવાનો, એની સાથે જોડાનારાઓનો બધાનો પર્પસ મેન્યુફેક્ચરિંગ નહીં હોય, સ્લીપિંગ પાર્ટનરનો ખાલી પ્રોફિટ કમાવાનો હોઈ શકે. ત્રીજાનો પર્પસ કંઈક ત્રીજો પણ હોઈ શકે, સમાજમાં છાપ ઊભી કરવાનો કે અમે એસોસિએટેડ છે અંબાની સાથે. માણસને ઘણી બધી વિચારવાની સાયકોલોજીકલ ફેસિલિટી અવેલેબલ છે. એટલે બ્યાહમાં ગાવા જાય ને, એ મારા ઓળખીતા છે, તો એમની સાથે વાત કરતો હતો. એમણે મને કહ્યું, ઓહો, પહેલાના દીકરાને તો મેં પરણાવ્યો. મેં કીધું તો બહુ કરોડપતિ માણસનો દીકરો છે, તમે કેવી રીતે પરણાવ્યો? તમે એના મેરેજમાં ગાવા હું ગયો હતો. હવે જો મેરેજમાં ગાવા ગયો, એને સમજે છે કે મેં પરણાવ્યો. મેં તો એકદમ રાષ્ટ્રપતિ આટલા બધા વેલ ટુ ડુ ફેમિલીના છોકરાને આ કેવી કહેતો હશે કે મેં પરણાવ્યો? શું લફડો છે ખબર નથી. તમે કહે છે બોલે હું ગાવા ગયો હતો. અને પહેલા એવું થતું હતું કે ફક્ત ગીત ગાતા હતા, હવે તો ગાનારાઓ મંત્ર પણ બોલે છે. એટલે મહારાજ બિચારા બેઠા હોય એ મંત્ર બોલતા હોય, સુમૂર્ત સાવધાન, કન્યા પધરાવો સાવધાન, વરરાજાને લાવો સાવધાન. નેચરલી એવો ઈગો થઈ જાય ને કે મેં પરણાવ્યા. પરણાવવાનો મંત્ર કોણ બોલ્યો? પેલો ગાનારો. હવે દીકરો કોનો? કરોડપતિનો. પરણાવ્યો કોને? મુફલીસ માણસે ઢોલક વગાડી. સાયકોલોજીકલી પર્પસ કોનો શું છે, ઇટ કેન નેવર બી અસર્ટેન. સો પર્પસની ઘણી બધી વેરાયટીઝ હોઈ શકે છે. સો એ બધાને આપણે નોલેજમાં રાખવી પડશે કે કોઈ પણ ક્રિયા, કેમ કે તમે એમ કહી શકો કે મેરેજ થઈ રહ્યો છે એમાં વિવાહના ગીત ન ગવડાવવા જોઈએ. નાઉ ટેલ મી કે વિવાહના ગીત નેસેસરી કન્ડિશન છે, એક્સિડેન્ટલ કન્ડિશન છે કે નો કન્ડિશન છે? અચ્છા, લેટ્સ ડિસ્કસ ઇટ આઉટ જસ્ટ ટુ grasp the total picture of the purpose. વિવાહના ગીત ગાવા મેરેજની નેસેસરી કન્ડિશન, એક્સિડેન્ટલ કન્ડિશન કે નો કન્ડિશન? હા, હા, અચ્છા, ફાઇન. So you answer her. She said no condition. Huh? You mean necessary condition?
Listen. It may be necessary to you in your perspective, but not to me. Pardon? That's right. એટલે વિવાહ કરનારની કપલની સાયકોલોજી ઉપર ડિપેન્ડ કરે છે કે મારા વિવાહમાં ગીત ગાવા જોઈએ કે નહીં. વર વધુ બંને જીદ લઈને બેઠા હોય, તમને ન ગમતું હોય ને તો એ ગાવા માટે બોલાવવા જ પડે. અને ફનીએસ્ટ તમને એક સ્ટોરી સંભળાવું. વિવાહમાં એવા ગીત ગાનારીના એક મેરેજમાં હું ગયો. ત્યારે મેં એમ જ હસ્તમિલાપમાં મારે આશીર્વાદ આપવા હતા, તો મેં કાનમાં પૂછ્યું, તારો વિવાહ થઈ રહ્યો છે અને તને ગાવાની છૂટ નથી મળી રહી, તને કેવું લાગે છે? બોલે એ તો ફ્રસ્ટ્રેશન મને થઈ રહ્યો છે. બહુ સરસ કહ્યું, એ જ તો ફ્રસ્ટ્રેશન મને થઈ રહ્યું છે. તો મેં કહ્યું તારી પ્રાયોરિટી ગાવાની કે પરણવાની? બોલે હમણાં પરણવાની. પણ શી વોઝ ઓલ ધ ટાઈમ ફ્રસ્ટ્રેટિંગ કે બધા ગીત ગાઈ રહ્યા છે અને હું નથી ગાઈ શકતી, because she was singer. So ultimately the entire issue of purpose, it differs from person to person. For some person it may be necessary condition, for some other it may be unnecessary luxury, for other it may be no condition at all. છોકરા છોકરીઓ ભાગી જાય, એમને ક્યાં ગીત ગાઈને બગાડવામાં આવે છે? એમને એમ ભાગી જાય છે, કોઈ ગીત ગાતા વગર ભાગતા જ નથી. આપણે કહીએ ભાગો ભલે પણ મારું ગીત તો સાંભળી જાઓ. ટપશે એટલી વાર કે ના ગીત તો સાંભળી જઈને જાઓ ને, એમને એમ કેમ ભાગો છો? થોડું ગીત ગાઈ લેવા દો કે વરરાજા ભાગ્યા રે કન્યાની સાથે, એમ ગીત ગાઈને થોડી કોઈ ભાગતા હોય છે. તો સમજવાનો મુદ્દો છે કે પર્પઝનો જે આખો ઇસ્યુ છે સંપ્રદાનનો, કોઝ હોવાનો, it's not physical but psychological છે. Every person may have a different purpose for same action same, એના માટેમાં પર્પસ જુદા જુદા હોઈ શકે છે. Coming to apadan, it is more a physical condition, because if action is to be performed, it is to be performed from somewhere to somewhere. I am teaching from this side to that side, you are listening from this side to this side. So apadan is always a necessary physical condition for any function. And the locus we have already discussed. It can be place, it can be not place, it can be spatial also, simply space, no place but space. It can be relational also, in two between the two target and the hitting of instrument. So these are the conditions, grammatical conditions for any functions to be generated. So કાર્યકારણ ભાવ અહીંયા પણ કામ કરી રહ્યો છે. અને તમારામાંથી કોઈ પણ મને સમજાવી શકે કે જે એરિસ્ટોટેલિયન થિયરી ઓફ કોઝ છે અને જે આપણી ગ્રામરની થિયરી ઓફ કોઝ છે, એનું કોરિલેશન શું? Any one of you, raise your hand and please explain how they are correlated. The theory of causation proposed by Aristotle and the theory of cause. Yes. Let me clarify my question in a very specific word. What are the common items between these two and what are not common items? And so these are common items. Fine. What are other common items? Or no more common item? Form. Come up with some. તમને એમ લાગે છે કે આ ડિસ્કસ નથી થયો, આ થઈ ગયો, આ થઈ ગયો, હજી આ નથી થયો લાગતો હશે. ફોર્મ ઇઝ નોટ મેન્શન.
ફોર્મ એટલીસ્ટ ગ્રામરના જે કોઝની થિયરી છે, થિયરી ઓફ કોઝેશન છે, એમાં ફોર્મ ક્યાંય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આવતું નથી. So it's a total Aristotelian contribution to the history of the thought. So to come to the material, તમને એમ લાગતું હશે કે અહીંયા મટીરિયલ કોઝની ચર્ચા નથી આવી. કારણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. It's a long jump. How nahi? By what? You are looking at something. How is a different question. And by what? By your eyes. You are hitting someone by gun. You are shooting someone by gun. You are taking picture by camera. You are going to Delhi by plane or by train or by car. These are all cases of instruments. No? They may be made of matter. They may not be made of matter. Avishai? કોઈના મનમાં કોઈ ચિત્ર ઘડાયા જેમ આપણે ગમે કે ઘડા કોઈ ઉભા છે ત્યારે જ એના મનમાં ચિત્ર છે. ફેક્ટરી કોઈ ચિત્ર કોઈ વ્યક્તિના કે કોઈ કરતાના મનમાં છે ત્યારે જ એ ફોર્મ સ્વરૂપે ફાઇન. અને એટલે જ એને કરતા જે કરી રહ્યો છે એના મનમાં એ ચિત્ર છે. ફાઇન, ફાઇન, એબ્સોલ્યુટલી ફાઇન. સો ફોર્મ આપણે એરિસ્ટોટલે કહ્યું કે ફોર્મ જે ક્રિએટર હોય એના માઇન્ડમાં હોવું જોઈએ. સો વેન વી સે કરતા, ઇટ ઇમ્પ્લાઇઝ ફોર્મ. Form not necessarily implies karta, but karta necessarily implies form. Is that clear? Coming to the material cause. હજી આપણી પાસે એક આઇટમ છૂટી રહી છે. મટીરિયલ કોઝનો જે નેચર છે એટલો સટલ અને મલ્ટીફેસેટ છે, એટલો સટલ અને મલ્ટીફેસેટ છે કે ક્યાં ક્યાં મટીરિયલ કોઝ હોઈ શકે છે એની જો આપણે વેરાયટી જોઈએ ને તો અધિકરણ કેન બી મટીરિયલ કોઝ, અપાદાન કેન બી મટીરિયલ કોઝ, કર્તા કેન બી મટીરિયલ કોઝ એન્ડ કર્મ ઓલ્સો કેન બી મટીરિયલ કોઝ. દરજી કાપડને સીને ડ્રેસ બનાવે છે, સીવે છે, સીવા ક્રિયાનો કર્મ શું? કાપડ. અને સીવીને એને ડ્રેસ બનાવે છે. સો ધ કર્મ હેઝ બીકમ મટીરિયલ કોઝ સીવાની ક્રિયાનો. આવી ખ્યાલમાં ત્યાં કર્મ મટીરિયલ કોઝ થઈ જાય છે. અપાદાન માટીમાંથી ઘડો બનાવે છે, માટીમાંથી કાપૂસમાંથી તાંતણા વણે છે. તો માથી એ ફ્રોમ છે ને. સો અપાદાન અગેન ઇઝ કેન એક્ટ એઝ એ મટીરિયલ કોઝ. મેની એ ટાઈમ અધિકરણ એટલે લોકસ, જ્યાં આપણે કોઈ પણ કામ કરતા હોઈએ એનો જે લોકસ, એ લોકસ પણ મટીરિયલ કોઝ થઈ જતો હોય છે. વલોવણની ક્રિયા આપણે ક્યાં કરતા હોઈએ છીએ? છાશમાં. વલોવણની ક્રિયા ક્યાં કરીએ? હવામાં વલોવણ કરો તો કઈ માખણ ન પેદા થાય, છાશમાં વલોવણ કરો તો માખણ પેદા થાય. તો વલોવણની ક્રિયાનો જે અધિકરણ તે અલ્ટિમેટલી માખણનો મટીરિયલ કોઝ થઈ જતો હોય છે કે નહીં? ખ્યાલમાં આવ્યું? સો અધિકરણ કેન ઓલ્સો બી treated as material cause. And the last, many a time, karta can also be material cause. Karta is not simply a phenomena which contains the form. Karta